નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય અંગ્રેજી અને આપણે જે ગ્રામર ટોપિક શીખતા હતા એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, બરાબર. હવે આ અગાઉના વિડિયોમાં મેં તમને એક્ટિવ અને પેસિવ માંથી કેવી રીતે રૂપાંતર થાય બેસિક એક્ઝામ્પલ આપીને તમને સમજાવ્યું. હવે આપણે એક કાળ વાઇઝ એટલે કે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, બરાબર, એક્ઝામ્પલ સહિત તમને સમજાવીશ. પણ એની પહેલા અહીંયા મેં કોષ્ટક લખ્યો છે કે ભાઈ એક્ટિવ વોઇસમાં જે કર્તાનો મહત્વ છે, ટૂંકમાં એક્ટિવ વોઇસમાં કર્તા આગળ હોય, જે કર્તાનો મહત્વ છે એ પેસિવ વોઇસમાં પાછળ જાય, બરાબર. તો નામ હોય તો એને એ જ કહેવું, પરંતુ સર્વનામ હોય તો એમાં ફેરફાર થાય. દાખલા તરીકે એક્ટિવ વોઇસમાં કર્તા તરીકે આઈ હોય તો પેસિવ વોઇસમાં એ પાછળ જાય તો શું થઈ જાય? બાય મી. એટલે કે બાય તો લાગે બસ બધાયમાં, તો આઈ થઈ જાય મી, બરાબર. તો આઈ છે કર્તા છે, કર્મ એનું થઈ જાય મી. પછી વી હોય તો એ થઈ જાય અસ, યુ હોય તો એ થઈ જાય યુ, હી હોય તો હિમ, શી હોય તો હર, ઇટ હોય તો ઇટ અને ધે હોય તો ધેમ, બરાબર. આ એક ખાસ તમારા મગજમાં ઉતાર લેજો. એની આગળ શું લાગે? બાય લાગે. આ કર્તા સ્થાને હોય એ પાછળ જાય તો એ કર્મની સ્થાને આવે એટલે એનું કર્મ થાય આ. ધેટ્સ ઓલ, બરાબર. પણ માની લો કે કોઈ પણ નામ છે, બરાબર, કે કોઈ પણ નામ છે કે રાહુલ છે તો પછી એનું બાય રાહુલ જ લે, બરાબર. મીના છે તો બાય મીના લે. નામમાં નો ચેન્જીસ. અન્ડરસ્ટેન્ડ? સમજાણું તમને? કર્તા તરીકે સર્વનામ હોય તો એનો આ ફેરફાર થાય, ખાસ તમે જોજો. હવે હું તમને દરેક કાળના એક્ઝામ્પલ સહિત આપણે જોઈએ. તો પહેલું દરેક સાદો વર્તમાન કાળ, બરાબર. સાદા વર્તમાન કાળમાં પહેલું એક્ઝામ્પલ છે માલતી સેલ્સ ફ્રૂટ્સ. માલતી ફળો વેચે છે, બરાબર. ટૂંકમાં તમને ગ્રામરના કોઈ પણ ટોપિક આ એક્ટિવ બેસિસ છે, પછી તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એમાં પણ તમને ખાસ કહું કે આપણે કે ટ્રાન્સલેટ ન પૂછાતું, બરાબર. એક્ઝામમાં કોઈ પણ વસ્તુનું ભાષાંતર પૂછાતું નથી, પણ આપણને ખાલી સમજવા માટે, બરાબર. તમને ટ્રાન્સલેટ ન આવડતું હોય તો તમે એના નિયમ પ્રમાણે તમે એક્ટિવમાંથી પેસિવમાં કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ રૂપાંતર કરી શકો, બરાબર. જો માલતી સેલ્સ ફ્રૂટ્સ, માલતી ફળ વેચે છે, તો પેલું કામ ક્યું કરવાનું છે? તો કે ભાઈ આમાં કર્મ ક્યું છે, કર્તા ક્યું છે? તો કે ભાઈ હુથી પ્રશ્ન પૂછે કોણથી, તો કર્તા મળશે. મોટથી પ્રશ્ન પૂછે તો કર્મ મળશે. જો ફળ કોણ વેચે છે? તો કે માલતી. અને માલતી શું વેચે છે? તો કે ફળ, બરાબર. તો આપણે આને પેસિવમાં રૂપાંતર કરીએ તો પહેલા શું આવશે? કર્મ. તો આ કર્મ થયું એને આપણે લીધું આગળ ફ્રૂટ્સ, બરાબર. પછી ફળ કોણ વેચે છે? તે કર્તા થયું, માલતી ગઈ પાછળ અને એની આગળ કર્તા કર્મની સ્થાને જતો એને આગળ શું લાગે? બાય. એક વસ્તુ થઈ ક્લિયર. પછી બીજી વસ્તુ મેં તો અગાઉ કીધું હતું કે પેસિવમાં કોઈ પણ કાળ હોય તો તમારે ક્રિયાપદનું ત્રીજું જ રૂપ મૂકવાનું છે. તો સેલ્સ નું થઈ ગયું શું? સોલ્ટ, બરાબર. તમારે ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકવાનું છે. સેલ્સ નું થઈ ગયું સોલ્ટ. તો કે ફ્રૂટ છે કર્મ એ આગળ આવી ગયું, માલતી છે કર્તા એ પાછળ ગયો, એ આગળ બાય લાગ્યું, સેલ્સ નું થઈ ગયું સોલ્ટ. એક વસ્તુ થઈ ક્લિયર. તો બીજું કરવાનું છે તો કે સહાયકારક ક્રિયાપદ. એ જ આમાં મહત્વનું છે. તો કે સાદો વર્તમાન કાળ છે, તો સાદા વર્તમાન કાળમાં તમારે ત્રણ સહાયકારક ક્રિયાપદ આવશે. એ ઇઝ અને આર. એ ઇઝ આર, બરાબર. ત્રણ સહાયકારક ક્રિયાપદ આવશે. તો ફ્રૂટ્સ ની સાથે એમ ના આવે, ફ્રૂટ્સ બહુવચન છે એટલે ઇઝ ના આવે. કયું સહાયકારક ક્રિયાપદ આવ્યું? આર. તો કે ફ્રૂટ્સ આર સોલ્ડ બાય માલતી. થયું એકદમ સરળ. ફ્રૂટ્સ ફરીથી ફ્રૂટ્સ આગળ આવ્યું, માલતી પાછળ ગઈ, એને આગળ આવ્યું બાય, સેલ્સ નું સોલ્ડ અને ફ્રૂટ્સ બહુવચન છે એટલે આર. બીજું એક્ઝામ્પલ. ધ કેટ લુક્સ એટ ધ માઉસ. બિલાડી ઉંદર તરફ જોઈ છે. બિલાડી ક્યાં જોઈ છે? ઉંદર તરફ. તો કોણ ઉંદર તરફ જોઈ છે? તો કે બિલાડી. અને બિલાડી શું જોઈ છે? એ અર્થમાં તો કે ભાઈ એ ઉંદર તરફ જોઈ છે. તો ઉંદર છે એ કર્મ થયું અને બિલાડી છે એ કર્તા થયું. કર્તા ક્યાં જશે? છેલ્લે. તો ધ કેટ ને આપણે છેલ્લે મૂક્યું અને એની આગળ શું લાગશે? બાય, બરાબર. એક વસ્તુ થઈ ગઈ ક્લિયર. માઉસ ક્યાં આવશે? આગળ, બરાબર. માઉસ ક્યાં આવ્યું? આગળ. ઉંદર છે એ કર્મમાંથી કર્તાને સ્થાને આવી ગયું. બીજો હવે ક્રિયાપદ. ક્રિયાપદ તો મેં તમને કીધું ત્રીજું રૂપ જ મૂકવાનું છે. તો લુક્સ નું શું થઈ જશે? લુક. આ એક છે એ અન્ય શબ્દ છે.
looked બરાબર અહીંયા સુધીનું વાક્ય થઈ ગયું ક્લિયર હવે રહ્યું સહાયકારક ક્રિયાપદ તો સહાયકારક ક્રિયાપદ ધ માઉસ કાળ સાથે વર્તમાન કાળ છે તો માઉસ છે એ ત્રીજો પુરુષ એકવચન છે માઉસ ની સાથે એમ ન આવે માઉસ એકવચન છે એટલે આર ન આવે શું આવે ઇઝ ધ માઉસ અહીંયા આવી ગયું is looked at by the cat cat કેમ ગયું પાછળ ગયું ધેટ્સ ઓલ આ તો સાદો વર્તમાન કાળ હવે એમાં એક એક્ઝામ્પલ હું તમને અકર્મકનું લખાવું જેથી કરીને તમને ખ્યાલ આવે કે ક્યારેક આવું એક્ઝામ્પલ જો કે એક્ઝામમાં અકર્મકના એક્ઝામ્પલ પૂછાતા નથી કારણ કે તમારે તો ડાયરેક્ટ મેં એક્ટિવિટી બેસિસમાં બનાવવાનું જ હોય તો આ તો તમારી જાણ નથી કે ક્યારેક એવું વાક્ય હોય તો એનું બેસિસ થશે નહીં જો મુકુંદ laughs loudly મુકુંદ છે એ જોરથી હસે છે બરાબર મુકુંદ છે એ લાઉડલી એટલે કે વધારે બૂમ પાડે કે જોરથી હસે છે તો એમાં તમે વર્ડથી ક્વેશ્ચન પૂછો કે મુકુંદ શું હસે છે બરાબર તો એનો કોઈ જવાબ મળશે નહીં કોણ હસે છે તો મળશે પણ શું હસે છે તો એનો કોઈ જવાબ મળશે નહીં એટલે શું થઈ ગયું કે આ વાક્યમાં ક્રિયાપદ છે એ ઇન્ટ્રાન્ઝિટિવ છે એને ગુજરાતીમાં આપણે કહીએ તો અકર્મક છે એટલે એનું બેસિસ થશે નહીં ધેટ્સ ઓલ તો આ કે સાદા વર્તમાન કાળના એક્ઝામ્પલ ફરીથી તમારી ગ્રામરમાં છે તમે એક વખત ફરીથી રિવાઇઝ કરી લેજો પછી સાદો ભૂતકાળ કયો કાળ આવ્યો સાદો ભૂતકાળ she broke this cup તેણીએ આ કપ તોડ્યો બરાબર she broke this cup તેણીએ આ કપ તોડ્યો તો આ પેલા કોણે તોડ્યો તેણીએ કરતા મળી ગયું શું તોડ્યું this cup કર્મ મળી ગયું કર્મને આપણે ક્યાં લેવાનું છે આગળ this cup ને આગળ લઈ લીધું હવે શું આવ્યું કર્તાને ક્યાં લઈશું પાછળ હવે મેં તમને કીધું she છે તો she ની સાથે શું આવે her આવે આઈ થઈ ગયું her એના આગળ શું આવ્યું by her આવી ગયું this cup આગળ આવી ગયું કર્મમાં કર્તાના સ્થાને અહીંયા કર્તા છે કર્મના સ્થાને she કીધું હું થઈ ગયું by her હવે આપણે ક્યાં ત્રીજું રૂપ છે સાદા ભૂતકાળનું બીજું રૂપ હોય broke નું ત્રીજું રૂપ શું થાય broken બરાબર હવે સાદા ભૂતકાળમાં કયું સહાયકારક ક્રિયાપદ હશે ઓલા એક જ આવે એમાં કયો હશે આમાં હશે was અને were બરાબર તો this cup ની સાથે શું આવશે was this cup was broken by her બરાબર કયું એકદમ સરળ તમારે ખાલી કર્તા કર્મનો પ્લેસ બદલવાનું છે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકવાનું છે બરાબર ઈ બધામાં સિમિલરિટી છે બરાબર તમે હું તમને આ બધા એક્ઝામ્પલ પૂરા કરી પછી તમને સિમિલરિટી સમાનતા શું છે ડિફરન્સીસ શું છે એના વિશે તમને કહું બરાબર તો એ બધામાં શું આવશે સિમિલરિટી તો કે આ એના સિવાયના સહાયકારક ક્રિયાપદ છે બીજા બધા શબ્દોમાં સિમિલરિટી આવશે we bought એના પછી એક્ઝામ્પલ we bought some pictures અમે કેટલાક પિક્ચર્સ ખરીદ્યા બરાબર તો અમે શું ખરીદ્યું કેટલાક પિક્ચર તો સમ પિક્ચર્સ ક્યાં આવશે વાક્યની આગળ વી છે એ કરતા છે ક્યાં જશે પાછળ તો વી નું શું થઈ જશે અસ એની આગળ લાગશે બાય બરાબર આ વી નું થઈ ગયું બાય અસ ક્રિયાપદ તો કે બોટ બરાબર તો બાય બોટ બોટ એટલે બીજું ત્રીજું એક સરખા થાય તો અહીંયા શું થઈ ગયું બોટનું બોટ હવે સહાયકારક ક્રિયાપદ સમ પિક્ચર્સ બહુવચન છે તો અહીંયા પિક્ચર્સ ની સાથે શું આવશે વેર બરાબર આ થયો સાદો ભૂતકાળ બરાબર હવે સાદો ભવિષ્યકાળ સાદો ભવિષ્યકાળ તમને ખબર છે કે ભવિષ્યકાળ દર્શાવવા માટે શેર તો ફરજિયાત પણ હોય બરાબર તો એમાં વધારે સહાયકારક ક્રિયાપદ કેવા હશે તો કે આવશે બી કારણ કે સાદા વર્તમાન કાળમાં ઇમિઝાર વિકાર સાદા ભૂતકાળમાં ભ્રસ્વીર વિકાર સાદા ભવિષ્યકાળમાં શું મૂકવામાં આવશે બી બરાબર ટુ બી નું રૂપ આ way ટુ બી નું રૂપ છે તો આપણે ટુ બી નું મેઇન રૂપ છે જો the teacher will teach us સંસ્કૃત શિક્ષક અમને સંસ્કૃત શીખવશે બરાબર ભવિષ્યકાળ કયો હવે જો આમાં બીજું મારે તમને એક વસ્તુ અલગથી એ શીખવા છે કે ઘણા વાક્યમાં બે કર્મો હોય બરાબર વાક્યમાં બે કર્મો હોય તો તમારે શું કરવાનું તો કે તમારે કે ટેન્શન લેવાનું નહીં તમારે એમાં કોઈ પણ એક કર્મને ઉપાડીને આગળ મૂકીને તમે એની પેસિવ બનાવી શકો તો કે ભાઈ આમાં બે કર્મ છે શિક્ષક કે અમને સંસ્કૃત શીખવ્યું તો એક તો વીનું અસ આ થયું કર્મ એક અને બીજું શું શીખવ્યું તો કે સંસ્કૃત આ થયું બીજું કર્મ બરાબર આમાં આપણે પહેલા સંસ્કૃત ને લીધું તો કે જો સંસ્કૃત
બરાબર સંસ્કૃત આગળ લીધું ટીચર પાછું કયું લઈને આગળ એનું થઈ ગયું બાય ધ ટીચર આટલું થયું બરાબર પછી ટીચ નું શું થઈ જાય ટોટ ક્રિયાપદ ટીચ નું ટોટ અને will છે તો આપણે શું મૂકવું છે will ની સાથે be તો કે સંસ્કૃત will be taught to us by the teacher હવે શીખવાનું એ છે કે વાક્યમાં જ્યારે બે કર્મ હોય તો એક કર્મ સંસ્કૃતને આગળ લીધું તો બીજું કયું કર્મ વેધું અસ વેધું બરાબર બીજું અસ વેધું તો એના આગળ તમારે મૂકવાનું છે ટુ શું મૂકવાનું છે ટુ જો બીજું કર્મ સર્વનામ હોય તો તમારે એને આગળ ટુ મૂકવાનું બરાબર તો કે જો સંસ્કૃત પછી will તો આવે ભવિષ્યકાળ છે એટલે આપણે કયું સહાયક ક્રિયાપદ મૂકવાનું છે be will ની સાથે be teach નું taught પછી આ ટુ બીજું કર્મ વેધું તો એને આગળ ટુ us by the teacher હવે માની લો કે મેં તમને કીધું સર્વનામ છે તો ટુ us આવ્યું ટુ us ટુ her ટુ him પણ માની લો કે સંસ્કૃત આ us ને આપણે આગળ લીધું તો we થઈ જાય આઈ we will be taught બરાબર તો સંસ્કૃત એટલે સંસ્કૃત ને આગળ કોઈ મૂકવાનું સર્વનામ કર્મ તરીકે સર્વનામ વેધું હોય તો એને આગળ ટુ મૂકવાનું તો કર્મ તરીકે સર્વનામ નહીં બીજું કોઈ શબ્દ હોય બીજું કોઈ નામ હોય તેને આગળ કંઈ મૂકવાનું નહીં એક વસ્તુ ખાસ યાદ રાખજો બરાબર પછી બીજું એક એક્ઝામ્પલ છે સરળ છે આ she will sing a song તેને ગીત ગાશે તો શું ગાશે સોંગ ને આગળ લીધું she ને પાછળ લીધું શું થઈ ગયું by her sing નું song અને will પછી કોણ આવશે will be બરાબર તો આ થયા ફરીથી તમારી ગ્રામરમાં બધા જ એક્ઝામ્પલ છે એને તમે રિવાઇઝ કરી લેજો એને તમે શાંતિથી સમજી અને આત્મસાત કરશો તો તમને લોંગ ટર્મ માટે યાદ રહેશે એટલે નહીં રહેશે બરાબર આ એક્ટિવિટીના નિયમોના સાદા પ્રકાર સાદા ભવિષ્યકાળના એક્ઝામ્પલ થયા બરાબર હવે પછી નેક્સ્ટ વિડિયોમાં પછી આગળના એક્ઝામ્પલ તમને શીખવાડીશ બરાબર